સ્વામી મંદિરથી સહેજના ઓટા સુધી જે રસ્તાનું કામ ચાલુ છે એમાં કોઈ પ્રકારની કોઈ કામગીરીમાં કોઈ પ્રકારનું બેકઅપ નથી લેવાતું. એના હિસાબે અમારા પેશન્ટને અને નજીકના બધા રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. પેશન્ટને દવાખાના સુધી પહોંચવામાં મોટી ઉંમરના વૃદ્ધ લોકોને, વૃદ્ધાઓને અતિશય મુશ્કેલીઓ પડે છે. કોઈ ઇમરજન્સી ઊભી થાય તો 108 પહોંચી શકે નહીં એવી અત્યારે રોડની હાલત છે. તો સત્વરે કોર્પોરેશનને લગતા કામગીરીને લગતા અધિકારીઓ, કમિશનર સાહેબને સ્થળ ઉપર આવી જાત નિરીક્ષણ કરી અને સત્વરે આ સમસ્યા દૂર થાય એના માટે શક્ય હોય એટલા જલ્દી પગલાં લેવા જોઈએ. આજે સવારે જ જવાહર રોડના બધા વેપારીઓ અને એપાર્ટમેન્ટમાં અને ટેનામેન્ટમાં રહેતા લોકો સવારે કમિશનર સાહેબને ટેલિફોનિક અને ગટર લાઇનના અધિકારીઓને રજૂઆત કરેલી, પણ કોઈ પ્રકારનો પોઝિટિવ રિસ્પોન્સ એમનો ના લાગ્યો. જેથી કરીને આ વસ્તુની મીડિયા, સોશિયલ મીડિયા કે એનાથી નોંધ લેવાય અને કમિશનર સાહેબની જાણ થાય એવું વિનંતી છે. અત્યારે હાલ જુનાગઢ મહાનગરપાલિકામાં અલગ અલગ વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે. સાથે સાથે ભૂગર્ભ ગટર અને પાણીની પણ પાઇપલાઇનના કામો ચાલી રહ્યા છે. તે ના ભાગરૂપે જવાહર રોડ, આમ તો આપણે કાળવા ચોકથી લઈને સેજની ટાંકી સુધી આખો એ રોડ સરસ બનાવવાના છીએ. એના અનુસંધાને જવાહર રોડની કામગીરી આપણે કેટલાક સમયથી શરૂ કરી હતી. તેમાં યુટિલિટીઝ જે છે, જે જૂની યુટિલિટીઝ, જેમાં જૂની ગટર, પછી નવી આપણે પાણીની પાઇપલાઇન નાખી, તે નવી ગટરની કામગીરી, એ બધી જ ગટરને એ બધા જે કામગીરી છે એમાં રોડની કામગીરી દરમિયાન જે થોડું ડેમેજ થયું છે, તે ઉપરાંત કનેક્શન્સ જે આપવાના હોય છે, ગટરમાંથી ઘરના કનેક્શન અને પાણીની પાઇપલાઇનના કનેક્શન, એની કામગીરી પણ પેરેલલી ચાલી રહી છે. સાથે સાથે આપણે એ પણ વિચાર કર્યો કે પીજીવીસીએલનું જે ઓવરહેડ કેબલ છે તે પણ જો અંડરગ્રાઉન્ડ થઈ જાય તો ભવિષ્યમાં રોડ બને તો પછી ફરીથી એને આપણે કેબલ માટે ફરીથી ખોદવાની જરૂર ના પડે. એટલે અત્યારે તમામ એજન્સી, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની એજન્સી, વોટર વર્ક્સની એજન્સી, રોડની એજન્સી અને પીજીવીસીએલની એજન્સી, એનું બધાનું કામ સાથે ચાલી રહ્યું છે. કેટલાક પ્રશ્નો એમાં ઉદ્ભવ્યા હતા કે એક એજન્સી જ્યારે કામ કરતી હોય ત્યારે બીજી એજન્સીના અમુક યુટિલિટીને થોડું ડેમેજ થયું છે. એટલે અત્યારે આજે એના માટે મિટિંગ પણ બોલાવી હતી અને અત્યારે એક જે વર્ક પ્લાન અમે વર્કઆઉટ કર્યો છે કે પાણીની નવી જે પાઇપલાઇન છે તેને અમુક થોડોક ભાગ જે ડેમેજ થયો છે એની રિપેરિંગ પણ કાલથી શરૂ થઈ જશે. એ ઉપરાંત અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની લાઇન નાખેલી છે, પણ એના જે કનેક્શન આપવાના બાકી છે એ લગભગ 35 થી 70 જેટલા અલગ અલગ કનેક્શન આપવાના બાકી છે. તેની પણ કામગીરી કાલે બપોરથી શરૂ થઈ જશે. જે જૂની ગટરની જે અમુક લાઇન જે છે કે જે કુંડી કે જેમાં થોડુંક ડેમેજ થયું છે, તો એ કુંડીની સાફ સફાઈની કામગીરી પણ કાલે શરૂ થઈ જશે. પીજીવીસીએલનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ જે જગ્યાએથી પીજીવીસીએલની લાઇન અને પાણીની પાઇપલાઇન ક્રોસ થાય છે ત્યાં મતલબ ભવિષ્યમાં સેફટી રહે તે માટે પણ અલગથી આપણે વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છીએ. સાથે સાથે જે રોડ પીજીવીસીએલની કામગીરી થઈ અને જે માટીના ઢગલા અત્યારે ત્યાં છે એની રોડ લેવલિંગની કામગીરી પણ આવતીકાલેથી શરૂ થઈ જશે. એટલે આવતીકાલેથી બધી જ એજન્સી પોતપોતાની જે કામગીરી આપી છે તે કામગીરી શરૂ કરશે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના લગભગ 70 જેટલા કનેક્શન બાકી છે, જેમાંથી 35 જેટલા આપી શકાય તેવા છે. એ 3-4 દિવસમાં આપણે પ્લાનિંગ છે કે 4 થી 5 દિવસમાં એ પૂર્ણ કરશે. પાણીની પાઇપલાઇનની જે ડેમેજની કામગીરી છે કાલે થઈ જશે. જે કનેક્શન આપવાની કામગીરી છે તે એક વખત રોડનું કામમાં મેટલિંગ થઈ જાય પછી આપણે કનેક્શન ટેસ્ટિંગ કરીને આપતા હોઈએ છીએ. એટલે એ કામગીરી જ્યારે મેટલિંગ થશે ત્યારે થશે. એટલે લગભગ બધી જ એજન્સી સાથે અત્યારે કોર્ડિનેશન કર્યું છે અને કાલથી પૂરજોશમાં કામગીરી ચાલુ જ છે અત્યારે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામગીરી કરતા હોય છે, જેટલી અલગ અલગ યુટિલિટી પોતાનું કામગીરી કરી શકે. પણ કાલથી બધી જ એજન્સી સાથે કામગીરી શરૂ કરીને ઝડપથી મેટલિંગનું કામ શરૂ થાય એનું આપણે આયોજન કર્યું છે. સર, થોડું લેટ થઈ ગયું છે, લોકો પરેશાન. આપ જાણો છો તેમ ત્યાં ઘણી બધી યુટિલિટીઝ હતી, જૂની યુટિલિટીઝ. એટલે જ્યારે પણ આપણે રોડનું ક્યારે ખોદકામ કરીએ
ત્યારે યુટિલિટી ને ડેમેજ થાય એ સ્વાભાવિક છે અને આપણે તો તેમ છતાં પણ કાળજી રાખી છે કે મિનિમમ ડેમેજ આમાં થાય અને બધી જ યુટિલિટીનું કામ, કારણ કે બધા પેરેલલ કામ ચાલી રહ્યા છે, ડિલે થવાનું કારણ એ પણ છે કે જે અત્યારે મજૂર વર્ગ જે આ બધી કામગીરી સાથે સંકળાયેલો છે તે મોટાભાગે બહારથી આવતો હોય છે અને એમાં હોળીના તહેવારના કારણે એમાં પ્રશ્ન થતા હોય છે. એટલે એ પણ હવે લેબર જે છે એ પણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે હવે કામગીરી છે જે આપણે ઝડપથી ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન છે.